નહીં તો અસલ આમ રે ભાળું છું. આમ છે આમ ક્યાંય નથી તને મારવું હતું ને એટલે મારવાનું છે. હા એવું છે વિડીયો ચાલુ કર્યો એટલે સાઈનમેન ઊભી રહી ગઈ કા ઊભી રહી ગઈ હતી ને સાઈનમેન અમે ઠેકડા મારી આમ હડફું હડફું મારી હડફું એટલે એમ કે હું પકડી લઉં ફટ એમ જ કે હાથમાં હે ને આમ મચક આવી ગઈ એવું થયું આમ ભાંગી નતો ગયો પણ આમ ભાંગવા બહુ જાજી વાર નથી કા ભાંગી જવો તો કઈ કામે ન થાય. તો તારા મજા આવી. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને. કેમ છો ભાઈ? બધા મજામાં જશું. અમે પણ મજામાં છીએ. તો આજે ફ્રીથી હમણાં વ્લોગમાં તમારા બધાનું ભાઈ હાર્દિક સ્વાગત છે. તો બોલવામાં થોડોક લોસા પડે છે એવું થાય છે. અત્યારમાં પાછા વાગી ગયા છે 10 વાગી ગયા ને ભાઈ. આજે સવારની વહેલા પાછા કામે બેસી ગયા હતા અને ભાઈ આ જો વહેલા ને હોવા નથી દેતી કા. હા જો જય માતાજી બધાને. તો અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજ તો 4 વાગ્યાના ઉઠ્યા છે. કેટલા કાયમ 4 વાગ્યામાં જગાડે, કાયમ અણી મારી કાઢ્યા રાખે છે. ભાઈ અમારે કામે બેસવાનું હોય ને એટલે એવું કોઈ કામે તો બેસવું જ પડે ફરજિયાત. કાયમ ડેલી સર્વિસ અમારે 4 વાગ્યામાં જાગી જ જવાનું અને ભાઈ 24 કલાકમાં 5 થી 6 કલાક જ આરામ હોય. બાકી ધબધબાટીને બહાટી કામ જ કરવાનું હોય કા. તો પછી 4 વાગ્યે ન ઉઠ્યું તો પછી આખો દી કઈ કામ જ ન ખાઈ જાવ. અમારા જેન્સી બેન નનકા એવડા છે ને કાંઈ કામ નથી કરવા દેતા. અત્યારે લઈ ન્યાજ બેઠી હતી તો આગી રમવા કોઈ દી ન જાય. હા આગી રમવા ન જાય એટલે કામ ન પૂરતું થાય અને રમવાનું એને અમારી પાસે જ કા. હા યાર મેં જો આ બાજુ બેહે ઘડીક થાય કે ઓલી બાજુ બેહે એટલે પડખે ને પડખે આગી ક્યાંય રમવા ન જાય કોઈ દિવસ. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. થોડુંક બીજે કામે બેસી જાય. જો ભાઈ કામ ચાલુ જ છે. ઘડીક કામે બેસી જાય. એમાં જો જીએન છે બેન જો આવા જઈને ફતવા હોય. જો આ મીનનું તો પેલું જો ને એ ઠેઠી ઊભી ને એની પાછળ હોય મૂકી દીધું છે અહીંયા. અને જો આ અમારા કામનું એને ચૂંદડી ઢાંકી દીધી એની મમ્મીની કા. હા એ બાજુ રમકડા વતન પીડા છે. રમકડા બધું એનું રમવાની વસ્તુ જ અહીં પડ્યું હોય. બધી ખાનગી વસ્તુ જો આ જમવા દીધું છે આપણને જો. આ બે આ અમને ભાઈ જમવા દીધું. તમે બે ખાઈ લો એમ કા. એ શાક ને કે રોટલી આમાં આની માથે રોટલી મૂકી હતી. જો અને હજી ક્યાંક આવડી કેમથી પાટલી હે ને એની માથે રોટલી મૂકીને કે આયલો પપ્પા તમે ને મમ્મી બે જમી લ્યો કે. અમારે આ થોડાક દિવસ મામાના વહી ગઈ હતી ને ત્યારે કામ નિરાતે થતું કા. પણ ત્યારે એ કહેતી હતી મમ્મી હું કે વહી ગઈ હતી ને ત્યારે તમારે નિરાતે હતી ને કે એમ હોતન કહેતી હતી પાછી. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. ઘડીક બહાર રખડી લઉં. પછી ઠંડી પાછી બહુ છે તો કોટ નથી પહેરવો. 10 વાગી ગયા ને તડકી તો નીકળી ગયેલા ટાઈટ નહીં હોય, ઠંડી નહીં હોય કા. ઠંડી તો વાય જ તે જો પવન આવે છે એટલે આમ આડું લગાવી દીધું છે. પડદો મસ્તીનો બનાવ્યો છે જો કાંઈ ન ઘટે. કોથરાવનો બનાવ્યો છે એટલે ઠંડી તો આવે જ નહીં. હે કાંઈ ન ઘટે. હાટ હાલો જો ફાઇનલી આપણે કામેથી ઊભા થઈ ગયા છે અને કે બપોરાનું ટાણું થઈ ગયું છે ને એટલે બપોરનું બનાવવાનું છે. 12:30 જેવું 12:30 જેવું થઈ ગયું છે એટલે કે બપોરાનું બનાવી નાખી. અને વાલોર જો આપણે વીણીએ સીવી કે અંગૂઠડી વાલોરનું શાક બનાવશે. એને પપ્પા મેં કીધું છે એનું બટેકાનું ખાવશે કે વાલોર તો કે વાલોરનું બનાય કે વાલોરનું મેં કીધું તો વાલોર વીણી આવું. જો મારે એમાં અંગૂઠડી વાલોર વીણીએ સીવી આમાં જો. તો હાલો આપણે આ ફોલી નાખવી અને પછી શાક બનાવી નાખવી અને પછી બપોરા પાણી કરવા બેસશું ત્યારે મળશું. નકર બપોરા પાણી કરીને પછી મળશું આપણે વ્લોગમાં. એટલે કે વાલોર અમારે ફોલવાની છે પછી મોડું થાય 12:30 તો થઈ ગયા છે. તો ફેમિલી જો આપણે ખાઈ પી અને ભાઈ સુઈ ગયા હતા પાછા ઉઠી ગયા છીએ અને પછી ચા પાણી પી લીધા છે અને અમારા પાછા જેન્સી બેન ઉઠી ગયા છે. જો અહીં ઉઠી ગયા છે. એને જવું છે મારા બા આગળ. ક્યાં જવું છે તારે? હા બા આગળ જવું છે. ત્યાં તને નથી મજા આવી હતી હે? ચાલો ભાઈ જેન્સી બેને મારા બા આગળ મૂકી આવું. એને મજા નથી આવતી. હાલ તેલ લાવ. હે હાલ તે આ તું તો બહુ મોટી થઈ ગઈ છો. તેડાઈ ગઈ નથી જો. આમાં બોલ કા કાલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. કહી દે લાઈક શેર સબસ્ક્રાઇબર કરી દીજો. જો ભાઈ અને આ જો આને ઘઉંનું કામ ઉપાડ્યું છે. જો તારે આવું છે ક્યાં બાની આગળ મૂકવા જાવ? હા મારે નહીં થાવ હું આ ઘઉં ભરવા નાખી દઉં. એવું છે? હા કોની હાટું ભરવાના છે? ઓલી જો આપણે પાડી બેઠીને ધાંડો. એવું છે? હા ભરી નાખ હાલતી. જો ભાઈ અહીંયા મોટર બંધ થઈ ગઈ છે. પાણી વાળતામાં રોપવું લાઇટ વહી ગઈ છે ને ભાઈ જેન્સી બેનની મૂક્યા છીએ. મારા બાની નાખી બધા ડુંગળું ઉપાડે છે ને ના મૂક્યા છીએ. જો ભાઈ પાણી પાછું ધીરે આવવા મીણું છે આમાં કેમ કે લાઇટ વહી ગઈ ને એટલે જો અહીંથી પાણી આવે આ બધું. તો ફેમિલી જો આપણે શાંતિ પાછા બેસી ગયા છીએ અને ભાઈ સોનલ જો હામી ઊભી મારે હું દાંત કાઢે. તને શેના દાંત આવે? હું ક્યાં દાંત કાઢતી હે હું તમારા દાંત જ કાઢતી. 1 મિનિટ ના જઈ શું કહેવા માંગે છે એનો અવાજ બહુ પાછો ન અહીંયાથી આવે. કેમ દાંત શું કાઢતી? કાંઈ નથી દાંત કાઢી તો તમને કોઈ નથી કહેતું. તો તું અહીંયા શું ઊભી હો? કાંઈ નહીં તો અમસ્તા. અમે તો ઠેકડા મારી દીધું સકલા પકડી દી. એ તો ઓલી કાળદેવનું બસવું હતું પકડતી હતી. એવું છે?
વિડીયો ચાલુ કર્યો એટલે સાઈનમેન ઊભી રહી ગઈ કા ઊભી રહી ગઈ હતી ને સાઈનમેન અમે ઠેકડા મારી આમ હડફું મારી હડફું એમ કે હું પકડી લઉં ફટ એમ તારે જ પકડાય તે ન પકડાઈ જાય એમ થોડું પકડાય તો બધા એમ જ પકડી લે ને આમ કરી પકડાઈ જાય તો એ આવે નાનું એવું બચ્ચું હોય ને તો પકડાય મોટી જબરી હતી એટલે ન પકડાય સારખી તોય પકડી લે તારા કરતાં હું પકડાય ડોફી કાંઈ ખબર પડે તમને ખબર પડે હે મને તો ખબર પડે જ ને મને બધી ખબર પડે શું ખબર પડે બધી ખબર પડે તાર મોઢું રોજ તને શું કહે કેવું છે મોઢું મુંદે ન સારું અસલનું છે એવું છે હા તમાર કરતા સારું છે હો. મુંદે ન સારું આવું તમાર કરતા સારું છે હો. ઓ હો બહુ સારું લે હા. ચકલી પકડ તો પછી કેમ પકડાય હવે ન પકડાય કા ના ના જો પાછી જો આમ આમ બેઠી જો જો જા પણ ચકલી છે જો હું તને રૂપિયા કીધું જો બરાબર પાડી ક્યાં હામે હું નથી તારે દેખાય એક નથી દેખાતું એ પેલા કે હા નથી દેખાતું આને કોઈ જિંદગીમાં દેખાડું નહીં જો અસલ આમ ભાળ રે શું આમ છે આમ ક્યાંય નથી તને મારવું હતું ને એટલે મારવાનું છે હા. ના ક્યાંય છે માલ આ હલવાઈ ગયો હાથ ભાંગી જવાનો હાથ જો ભાંગી જવાનો ફૂલ ભાંગી હલવાઈ ગયો સામાન કાઢી દો ને એક મિનિટ આ એમ નહીં મવડાઈ ગયો હા પેલા મવડાઈ ગયો જો આમ રીશે એવું છે મને તો એવું લાગે કે ખોટું ખોટું ધતિંગ કરી દઉં ને એવું લાગે કાંઈ નહીં જો આ દુખવા માંડ્યો હા દુખવા માંડ્યો એવું છે તો ચાલો કન્ટિન્યુ લોકો બની રહેજો જે હાથ મવડાઈ ગયા જોઈ લઈ ફટોફટ તો હાલો જો ભાઈ પાછા ભાઈ કામે બેસી ગયા છીએ અને ભાઈ કામે તો બેસવું જ પડે ને ભાઈ કામે બેસ્યા વગર ન હાલે અને જો ભાઈ આ બે ટેણિયા પાછા ખેતરમાંથી ઘરે આવતા રહ્યા કા તમને ઘરે ન ગયું હા તને કેમ છે હવે મને સારું થઈ ગયું થોડો થોડો દુખે છે જો ભાઈ બુસ્કટે કાઢી નાખ્યો કા આ લાગ્યું હતું ને કા આ ઢુકણી ઢુકણી નહીં ઢાંકણી કહેવાય આ ઢાંકણી આવે એ ઢાંકણીને જ ભાઈ કડક દુખવા મળી હતી કા હવે નથી વાંધો વળે થપા માપે માપે ભરાય છે હલવા એવું થાય છે રોવા મંડી નો ના ના ખોખા ખાવા માંડી ભાઈ માંડવી શેકી છે ને તો માંડવી ખાય છે અત્યારે જો બેઠા બેઠા માંડવી ખાઈ લેવી ને ભાઈ એને જરીક હાથમાં ને આમ મચક આવી ગઈ એવું થયું આમ ભાંગી નતો ગયો પણ આમ ભાંગવામાં બહુ જાજી વાર નથી કા ભાંગી જોવો તો કઈ કામે ન થાય તો તારે મજા આવી જાત ને રજા પડી જાત કા કામે હા, મજા શું આવે તો દુખે નહીં દુખે તે એવું છે તે. તો ચાલો ભાઈ કાંઈ વાંધો નહીં એને હાથ તો તમારે નથી ભાઈ તો બધા જો માંડવી ખાવા બેસી ગયા છે તો ઘડીક પહેલા માંડવી ખાઈ લઈ બરોબર પછી બ્લોગમાં મળવી લાવો માંડવી હાથમાં દેજો બે ખોખા દીધા તો હેલો મિત્રો તમને શું લાગે છે કે આ ગોદરું ઓઢીને કેમ બેસી ગયા છે ભાઈ અમારે છે ને બહાર ઠંડી બહુ પડે છે તમારે ઠંડી પડે છે કે નથી પડતી કોમેન્ટ કરી દેજો અને ભાઈ આ વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે એટલે વિડીયોની ઝડપી આપણે અહીંયા રાખી દેવાનો છે તો મળશું કાલે એક નવા વ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય